રાજકોટના જેતપુર ધોરાજી વચ્ચેનો નેશનલ હાઈવે ફરી રક્તરંજિત થવા પામ્યો છે। ત્યારે પેઢલા ગામ પાસે આઈસર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। રાજકોટના જેતપુર ધોરાજી વચ્ચેનો નેશનલ હાઈવે ફરી રક્તરંજિત બનાવવા પામ્યોની ઘટના સામે આવી છે। ત્યારે જેતપુર પેઢલા ગામ વચ્ચે એક પેટ્રોલ પંપ પાસે અજાણ્યા આઈસર ટેમ્પો ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હતો, જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ બનાવને લઈને હાઈવે ઉપર પસાર થઈ રહેલા રાજ્યના પ્રવાસન મંત્રી જયેશભાઈ રાદડિયા, પૂર્વ મંત્રી જશુબેન કોરાટ સહિતના લોકોએ પોતાની કાર થોભાવીને ઘટના સ્થળે ઉપસ્થિત હતા। આ બનાવને લઈને તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ જેતપુર તાલુકા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક યુવક તળાજા પંથકનો વિષ્ણુભુરાભાઈ ભાલિયા, ઉંમર વર્ષ 22 હોવાની વિગતો જાણવા મળી હતી। આ બનાવની જાણ થતાં તેમના નજીકમાં જ રહેતા ભાગામી જમીન રાખીને પેઢીઓ રળવા તેમના માતા પિતા, ભાઈ બહેન સહિતના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં તેમના પરિવારજનોને યુવકના કરુણ મોતની બનાવને લઈને ભાંગી પડ્યા હતા। તે વેળાએ ઉપસ્થિત રાજ્યના મંત્રી અને પૂર્વ મંત્રી જશુબેન કોરાટે પરિવારજનોને હિંમત રાખવાની સાથે સાંત્વના આપી હતી। આ સાથે મૃતક યુવકને તાત્કાલિક જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો। બીજી તરફ અકસ્માત સર્જીને અજાણ્યો આઈસર ચાલક બનાવના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો, જેમને લઈને પોલીસે તેમની શોધખોળ શરૂ કરીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।